આપણે વાત કરવી છે બે મહાન પુરુષોની, એક વૈજ્ઞાનિક છે અને એક તમને હું નામ આપીશ એટલે તમે જાણી જશો. આપણે વાત કરીશું આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જે વર્લ્ડના મોટા વૈજ્ઞાનિક હતા, અને એક ઓશો રજનીશ વિશે. બેયના પુરાવા આપીશ, વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને મજા આવશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા હતા કે જે દેશની અંદર મનોરંજનના સાધન વધારે હોય ને એ દેશ દુઃખી હોય. આજનો યુગ તમે જુઓ, મનોરંજનના સાધન કેટલા બધા વધારે આવી ગયા છે. પેલા માણસ ફિઝિકલ કામ કરતા, હાથેથી કરતા. આઇન્સ્ટાઈને તો એવું કીધું, તમે મશીનથી કામ કરાવશો ને તમારું રોજગાર છીનવાઈ જશે અને તમારી ફિઝિકલ એક્ટિવિટી જે છે ને એ ડાઉન થઈ જશે. સાચી જ વાત છે. તમે જુઓ, માણસો ઘર કામ કરતા નથી, કસરત કરવા જાય છે જીમમાં, અને બીજું કામ પોતે માણસો પાસે કરાવે છે. ફિઝિકલ એક્ટિવિટી, જેમ તમારી પાસે પૈસો આવે ને એટલે ફિઝિકલ એક્ટિવિટીનો નાશ થતો જાય, બોડી તમારું ડાઉન મારતું જાય. અને જાજા બધાએ સંસાધનો હોય મનોરંજનના. આજે તમે જુઓ, મોબાઈલ તમારા હાથમાં છે, તમે દુનિયાની એકદમ નજદીક છો. અત્યારનો યુગ રાત્રિના 2-3 વાગ્યા સુધી જાગે છે અને પોતે સર્ચિંગ જ કરતું હોય છે. આ મારો ડેટા નથી હો, ગૂગલનો ડેટા છે. રાતના 2-3 વાગ્યા સુધી જાગીને તમે સર્ચ કરો તો સવાર, સીધી વાત છે, રાત્રે 2-3 વાગ્યા સુધી તમે જાગશો, સવારે વહેલા તમે શું ઉઠશો? નહીં ઉઠી શકાય. અને યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક આવું જોતા હોય અને એકબીજાથી આગળ નીકળવાની હરોળની અંદર આ દુનિયા રહી એ ગાંડી થઈ છે. આઇન્સ્ટાઈન ઘણા વર્ષો પહેલા કહી ગયા હતા કે આ વાતથી દુઃખી હતા. હવે આપણે લઈ ઓશો રજનીશની વાત. ઓશો રજનીશ એવું કહેતા કે ભારતની અંદર ગલીએ, મોહલ્લે અને શેરીએ તમામ પ્રકારના મંદિર, સાધુ, સંતો, આપણે કોઈ ધર્મની ટીકા નથી કરતા, જે ઓશો રજનીશ કહી ગયા છે એની વાત કરીએ છીએ. અને માણસ તમે જુઓ, ઝીણી એવી વાત હોય ને તો વિજ્ઞાનને બતાવશે નહીં, ધર્મને બતાવવા જશે અને પછી દુઃખ એની માથે આવી પડશે. ઝીણું એવું કાંઈ પણ થાય ને તો સીધા કાં ભૂવાને મળશે, કાં કોઈ મોટા મંદિરની માનતા રાખશે, કોઈ સંતો એને એવું કહેશે કે આ બિઝનેસ કર તો એ બિઝનેસ કરશે. સંત ના પાડે તો નહીં કરે. સંત એને એમ કહી દે કે તું પરીક્ષામાં પાસ થઈ જઈશ, એટલે આસ્થા રાખીને બેસી જાય, હું પાસ થઈ જઈશ. પણ ભાઈ સાહેબ, ફિઝિકલ એક્ટિવિટી છે, તમારે વાંચવું પડશે, પરીક્ષા દેવા જવું પડશે, અને એમાંથી તમને રદ્દી હશે તો તમે કામયાબ થશો. પરીક્ષા તો દેવી પડશે ને. પરીક્ષા દીધા પહેલા વાંચન કરવું પડશે, પૂરતી તૈયારી કરવી પડશે. એમનેમ પાસે નથી થવાતું. તો બિઝનેસ કરવા માટે જે સંત તમને કહે છે, એ સંત પાસે કોઈ પણ પ્રકારનું નોલેજ ઈ મળેલું હોતું નથી. આપણે કોઈ ધર્મની ટીકા ટીકી નથી કરતા, આપણે કોઈ ધર્મનું નામે નથી લેતા, ચાહે એ હિન્દુનો ધર્મ હોય કે મુસલમાનનો ધર્મ હોય. પણ એની અંદર સંત અને ફકીર જે કહે એ બધી વસ્તુ સાચી નથી હોતી. કારણ કે સંત એક વસ્તુ અલગ છે, ત્યાં કેવળ સત્ય હોય છે, એને મોહ કોઈ વસ્તુનો હોતો નથી. સંસાર એક વસ્તુ એવી છે કે બિઝનેસ કરો ને, 100 રૂપિયાની વસ્તુ 101માં વેચો, એટલે ખોટું તો છે જ તે, પણ સંસારમાં એ કરવું જરૂરી છે. નહીં તો તમને પ્રોફિટ મળે નહીં, તો તમારો સંસાર, ફાઇનાન્શિયલ કોસ્ટ આવું કંઈ ચાલે નહીં. હરેક માણસો જુદા જુદા મંદિરોની અંદર દર્શન કરવા જાય, આસ્થા રાખે છે અને માનતાયું માને છે, અને વીઆઈપી દર્શનનો શિકાર બને છે. ધર્મ એવો હોવો જોઈએ કે રાજા રંક હોય કે ફકીર હોય, એને એક જ લાઈનમાં દર્શન કરવા મળવા જોઈએ. વીઆઈપી દર્શન છે, ગરીબને લાઈનમાં ઊભું રહેવું પડે, આવું કંઈ જ ન થવું જોઈએ. આપણે કોઈ ધર્મની ટીકા ટીકી નથી કરતા, પણ ઓશો આવું કહેતા હતા અને આઇન્સ્ટાઈન આવું કહેતા હતા. જય હિન્દ, જય ભારત.